विद्यार्थी मित्रों त्रिकोणमितीय प्रतिविधेय चैप्टर 2 पाठ 6 आज शुरू करिए। तो आपने काले थोड़ा सूत्रों जोया था, याद करी लेंगे। साइन इनवर्स एक्स बराबर कॉसेक इनवर्स 1/x, जहाँ x बिलोंग्स टू -1 થી 1, जहाँ x बिलोंग्स टू -1 થી 1। जो આ સૂત્રને આપણે એ રીતે લખીએ કે cosec ઇનવર્સ x તો sin ઇનવર્સ 1/x, અહીં ખાલી x બદલાશે, x बिलोंग्स टू, चलो x એટલે cosec ઇનવર્સ x છે, તો cosec ઇનવર્સ x નો પ્રદેશ આ -1 થી 1। ઘણી વખતે આને જુદી રીતે પણ દર્શાવવામાં આવે છે કે x માઈનસ x ઇક્વલ ટુ r માઈનસ -1 થી 1 ની જગ્યાએ આનો અર્થ એ છે કે -1 અને 1 ની વચ્ચેની કોઈ કિંમત નથી, એટલે એનો અર્થ એ કે -1 અને -1 થી નાની, +1 અને +1 થી મોટી, એટલે આ રીતે પણ દર્શાવે x greater than equal to 1, x less than equal to -1। એ આપણે ધ્યાન રાખવાનું કે x cosec ઇનવર્સ x સાથે છે, x નહીં, એ sin ઇનવર્સ x sin ઇનવર્સ સાથે છે પણ 1/x છે, અને એ સમજાય કે 1/x એટલે એકના છેદમાં x એટલે 1 થી મોટી -1 થી નાની, એટલે છેદ કેવો થઈ ગયો 1 થી મોટો, એટલે છેદ મોટો થાય તો સંખ્યા નાની થઈ જાય। ચલો વિદ્યાર્થી મિત્રો એ રીતે tan ઇનવર્સ x બરાબર cot ઇનવર્સ 1/x, tan સાથે x છે tan ઇનવર્સ સાથે, તો જ્યાં x બિલોંગ્સ ટુ, તો tan ઇનવર્સ નો પ્રદેશ આપણે જાણીએ છીએ આ, એ જ રીતે cot ઇનવર્સ x તો tan ઇનવર્સ 1/x, તો અહીં પણ એનો પ્રદેશ x બિલોંગ્સ ટુ, અહીં ધ્યાન એ રાખવાનું છે કે x ની વેલ્યુ 0 ના હોય, x નોટ 0, x નોટ 0। જો x 0 હશે તો tan ઇનવર્સ 0 થઈ જશે, તો 1/0 તો ઇન્ફિનિટી થઈ જશે। ચલો એ રીતે tan ઇનવર્સ x બરાબર sec નો બેઝ cos ઇનવર્સ 1/x, અને cos ઇનવર્સ x બરાબર sec ઇનવર્સ 1/x, x belongs to sec ઇનવર્સ સાથે છે, તો sec માં આ -1 થી 1, અહીં cos ઇનવર્સ સાથે છે, તો x belongs to -1 થી 1। ધ્યાન રાખીશું મિત્રો, sec ઇનવર્સ 1/0 એટલે કે sec ઇનવર્સ ઇન્ફિનિટી થશે, એટલે 0 લઈ લઈએ આપણે। હવે આગળ જઈએ મિત્રો, એ આપણે નંબર આપી દઈએ, સૂત્ર 1 2 3 4 5 અને 6। તો મિત્રો હવે આપણે થોડા બીજા સૂત્રો જોઈએ, તો sin ઇનવર્સ
x plus cos inverse x बराबर पाई बाय 2 tan inverse x plus cot inverse x बराबर पाई बाय 2 અને cosec inverse x plus sec inverse x बराबर पाई बाय 2 વિચાર કરો આ ત્રણ સૂત્રો આપણે મેળવી લઈએ તો sin inverse x બરાબર y લેતા તો અહીં x belongs to -21 -21 અને y belongs to sin inverse x બરાબર y તો x બરાબર શું દીધું છે sin હવે એ જોઈએ કે x sin ને આપણે cos માં ફેરવવું છે તો y - y દીધું છે તો અહીં pi - y એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin કેવો હોય ધન તો sin ધન છે તો cos pi - y હવે અહીં આપણે મિત્રો પહેલું સૂત્ર મેળવ્યું કે sin inverse x cos inverse x બરાબર pi by 2 તો પેલા cos ની આ બાજુ લઈ દઈએ તો cos inverse x બરાબર y minus 1 કારણ કે x તો એના રેન્જમાં છે તો cos inverse x બરાબર pi ચલો y એટલે y કોના માટે લીધો છે sin inverse x તો sin inverse x ને આ બાજુ લઈ દઈએ તો sin inverse x plus cos inverse x બરાબર સોરી હવે pi by 2 આથી જે ચેન્જ થઈ જાય છે sin શું બની જાય છે cos એટલે જે ચેન્જ થઈ જાય pi by 2 તો બરાબર શું મળશે આપણને pi by 2 ફરીથી મિત્રો sin inverse x બરાબર y લઈએ તો x બરાબર sin y કારણ કે રીલેશન એ રેન્જમાં છે x બરાબર sin છે એનો આપણે cos માં કન્વર્ટ કરીએ તો pi ની અંદર શું આવશે pi by 2 માઈનસ કારણ કે pi માં તો નો ચેન્જ pi by 2 માં ચેન્જ થઈ જશે cos pi by 2 માઈનસ y તો એ pi by 2 માઈનસ y cos ઇન્વર્સ થઈ જશે આમ જઈ ના શકે પણ આ રેન્જ ને પ્રદેશમાં જે એટલે જશે તો sin inverse x cos inverse x બરાબર pi by 2 તો મિત્રો આપણને એક સૂત્ર મળી એ જ રીતે બાકીના બે સૂત્રો પણ મળી જાય tan inverse x બરાબર y લેતા તો x બરાબર tan y થઈ જશે તો x બરાબર tan ને સમો કરી દઈએ cot તો y by 2 minus y પ્રથમ ચરણ આવે તો માઈનસ ચિહ્ન બહાર આવશે નહીં તો અહીં આપણે cot આમાં જ લઈ લઈએ cot inverse x બરાબર pi by 2 minus y અહીં આપણે લખી દઈએ x belongs to અને y belongs to minus pi by 2 થી pi by 2 ચલો તો cot inverse x બરાબર pi by 2 ચલો y ની કિંમત મૂકી દઈએ tan inverse x એટલે કોઈ લખીએ y બરાબર શું છે x મૂકતા રીતે આમાં પણ લખી y બરાબર sin inverse x મૂકતા તો
सूत्र મળશે cos ઇન્વર્સ x tan ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2. એ જ રીતે મિત્રો ત્રીજું cosec ઇન્વર્સ ગમે તે આપણે લઈ લઈશું cosec ઇન્વર્સ x બરાબર y જ્યાં x belongs to cosec તો r minus 1 થી 1 અને y belongs to cosec કઈ ફેમિલી આવશે sin ફેમિલી તો minus pi by 2 minus 0 तो x बराबर cosec y cosec ने આપણે sec માં ફેરવી દઈએ તો pi by 2 minus y तो sec ने अलग કરી દઈએ sec inverse x બરાબર pi by 2 minus y y ની કિંમત મૂકી દઈએ તો sec inverse x pi by 2 minus y ની કિંમત cosec inverse x કૌંસમાં y ની કિંમત મૂકતા તો આપણને ત્રીજું સૂત્ર મળી જશે cosec inverse x બરાબર pi by 2. મિત્રો ત્રણ સૂત્રો આપણને મળી ગયા યાદ રાખીશું અને યાદ રહી જાય એવા જ છે sin inverse જો કે આપણે જે રેન્જ અને પ્રદેશ છે એ આપણા અભ્યાસક્રમમાં એવું છે કે પ્રદેશ અને રેન્જ વચ્ચે છે sin inverse x plus cos inverse x pi by 2 cot tan inverse pi by 2 અને sec અને cosec sin જોડે શું આવશે cos કારણ કે બીજો ના ખોટી વિધેય છે અને યાદ આવી જાય આપણે pi by 2 આવે એટલે ખોટી વિધેય જોઈએ બંનેનો સરવાળો 90 થાય 90 કૌંસનો કોણ બની જાય જેનો સરવાળો એ ખોટી વિધેય કહેવાય જેમ ખોટી કોણ બે ખૂણાનો સરવાળો 90 થાય તો ખોટી કોણ કહેવાય એમાં ખોટી વિધેય થશે ચાલો નોટ કરીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો tan inverse x tan inverse y બરાબર tan inverse x plus y છેદમાં 1 minus x આ સૂત્ર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો tan inverse x plus tan inverse y by tan inverse x plus y 1 minus xy આપણે શરૂ કરવું છે તો સમજો કે tan inverse જોડે x plus y લઈ લઈએ એટલે કે આપણે tan x plus y નું સૂત્ર જાણીએ છીએ તો tan x plus y સૂત્ર tan x tan y છેદમાં 1 minus tan x into તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે જાણીએ છીએ આપણે થોડું લાગે છે કે x y 1 xy એટલે tan x y નો બધા સૂત્રનો ઉપયોગ કરીને આપણે તો આપણે યાદ રાખીશું કઈ સૂત્રનો ઉપયોગ કરીશું tan x y હવે અહીં આપણે tan x અને tan y માટે ધારી લઈએ ધારો કે tan x બરાબર જો વિદ્યાર્થી મિત્રો એ x લીધો છે તો આપણે સૂત્રમાં a ને d લઈએ કારણ કે બે ફરીથી x ની y અલગ થઈ જશે તો tan a tan b tan a tan અહીં tan a બરાબર
x અને tan b બરાબર y લેતા અહીં x અને y belongs to r છે x અને y belongs to r કારણ કે tan inverse નો પ્રદેશ છે r સરખું બધું લખાય x y belongs to r ચલો તો એ બરાબર શું બની જશે tan inverse x અને b બરાબર tan inverse y હવે આ સૂત્રને એપ્લાય કરીએ તો tan a plus b બરાબર શું મળશે tan a ની જગ્યાએ x tan b y છેદમાં 1 માઈનસ x શું કર્યું આપણે tan a ની જગ્યાએ x મૂક્યું tan b ની જગ્યાએ y તેથી હવે આપણે tan ને આવે જોડે છે તો આમ લઈ ના જઈ શકાય ક્યારે લઈ જઈ શકાય એના પ્રદેશ એટલે રેન્જમાં આવે ત્યારે આવે જ છે પહેલા જ આપણે લીધું તો tan inverse x plus y 1 minus x હવે એની કિંમત મૂકી દઈએ આપણે તો a બરાબર શું છે tan inverse x b બરાબર છે tan inverse y તો એના બરાબર આપણને મળશે tan inverse x plus y 1 minus xy સૂત્ર મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે બહુ અગત્યનું સૂત્ર છે ઘણા બધા દાખલામાં ઉપયોગી થશે ચલો વિદ્યાર્થી મિત્રો કલા વિજ્ઞાનના ગ્રુપમાં થોડુંક આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે યાદ રહીએ આપણે ગોખવા કરતા સમજી અને પછી યાદ રાખવા પ્રયત્ન કરીએ તો એ આપણને ફાયદારૂપ થશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો ત્રણ સૂત્રો બાકી રહ્યા એ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા હતા sin 2 θ 13મા ધોરણના સૂત્રો તો 2 tan θ 1 plus tan square θ બીજું સૂત્ર હતું cos 2 θ એને પણ 13મા ધોરણમાં શીખી ગયા છે તો 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta અને ત્રીજું સૂત્ર tan 2 theta તો 2 tan theta છેદમાં 1 minus tan square theta આપણે 11મા ધોરણમાં સૂત્રો ભણી ગયા આનો જ આપણે ઉપયોગ કરીએ નવા ત્રણ સૂત્રો મેળવીએ તો પ્રથમ સૂત્ર આપણે sin 2 θ 2 tan θ 1 plus tan square θ આપેલું છે એટલે કે આપણે સૂત્ર જાણીએ છીએ જ્યાં થીટા છે એના રેન્જમાં છે થીટા ક્યાં છે એના પ્રદેશ અને રેન્જમાં છે તેથી એ એક અને વ્યાપ્ત વિધેય બને છે એની મુખ્ય શાખા તો અહીં આપણે tan θ બરાબર x ધારી લઈએ ધારો કે
tan थीटा बराबर x तो थीटा बराबर શું થશે tan ઇન્વર્સ x કારણ કે એના પ્રદેશ અને વિસ્તારમાં છે હવે આમાં કિંમત મૂકી દઈએ sin 2 थीटा बराबर બીજું શું થશે 2x છેદમાં 1 પ્લસ x હવે વિદ્યાર્થી મિત્રો અહીં sin છે તો sin ને sin ઇન્વર્સ બનાવી દઈએ तो 2 थीटा sin इनवर्स 2x 1 plus x square હવે 2 थीटा તો थीटा શું છે tan इनवर्स x તો આપણે સૂત્રમાં છે 2 tan इनवर्स x બરાબર sin इनवर्स 2x છેદમાં 1 પ્લસ x સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો જેમ sin 2 થીટા નું સૂત્ર cos 2 થીટા ને tan 2 થીટા ને tan માં ફેરવવાના એમ 2 tan ઇન્વર્સ x છે એને sin ઇન્વર્સ માં ફેરવી શકીશું cos ઇન્વર્સ માં ફેરવી શકીશું અને tan ઇન્વર્સ માં પણ ફેરવી શકીશું તો આપણને સૂત્ર મળ્યું આપણે કેટલું સૂત્ર છે जो क्या રીતે જ મેળવવાનું છે પરંતુ આપણે સૂત્ર મેળવીશું તો આપણે યાદ કરવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો સૂત્ર બીજું મેળવીએ ચલો બીજા કણો ઉપયોગ કરીશું cos ઇન્વર્સ લાવવું છે તો cos 2 થીટા નું સૂત્ર cos 2 થીટા બરાબર 1 માઈનસ tan સ્ક્વેર થીટા 1 plus tan square theta એના એક સ્ટેપ છે અને જેમ જ ધારો કે tan theta બરાબર x તો theta બરાબર tan inverse x તેથી cos 2 theta બરાબર 1 minus x square 1 plus x square શું કર્યું આપણે tan theta ની જગ્યાએ x મૂકી દીધું તો 2 theta બરાબર cos ને ઇંગ્લિશ તો cos inverse 1 minus x square 1 plus x square તો theta ની કિંમત મૂકી દઈએ તો 2 tan inverse x બરાબર cos inverse 1 minus x square 1 plus x square બીજું સૂત્ર મળી ગયું વિદ્યાર્થી મિત્રો તો 2 tan inverse બરાબર cos inverse 1 minus x square 1 plus x square 2 ને આ બાજુ પર લઈ જઈ શકો છો તો 1/2 થઈ જશે તો tan inverse ના ત્રણ સૂત્રો મળી ગયા sin inverse માં ફેરવો cos inverse હવે ત્રીજું છે ત્રીજું જોઈએ નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો ત્રીજું સૂત્ર મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીજું tan 2 theta તો સૂત્ર છે 2 tan theta 1 minus tan square અહીં ધારી લઈએ ધારો કે tan theta બરાબર x તો theta બરાબર tan inverse x तो tan 2 theta 2x 1 minus x square किम्मत मूकी दीजिए tan theta तो 2 theta
थीटा बराबर tan इनवर्स 2x 1 माइनस x तो 2 tan इनवर्स x बराबर tan इनवर्स 2x 1 माइनस x બીજું સૂત્ર એ પણ યાદ રાખી લેજો. ટુ tan ઇનવર્સ તમને એમ લાગશે કે આ tan ઇનવર્સ તો શું tan ઇનવર્સ નો કરે 2 tan ઇનવર્સ નો tan ઇનવર્સ dx 1 minus x ઘણી વાર આ સૂત્રને 2 tan ઇનવર્સ x છે તો આપણે અગાઉ જે સૂત્ર જોઈ લીધું ને કયું સૂત્ર જોઈ લીધું tan ઇનવર્સ કયું સૂત્ર મળ્યું આના પહેલા tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y 2x tan inverse x plus tan inverse y तो tan inverse x plus y 1 minus x મેડિકલ સૂત્ર આના પહેલાનું સૂત્ર યાદ રાખજો તો અહીં 2 tan inverse x છે તો આપણે એને આનામાંથી પણ મેળવી શકીએ તો શું લખાય tan inverse x plus tan inverse x તો આમાં મૂકી દઈએ અહીં x બરાબર y છે तो tan inverse x plus x upon 1 minus xx तो सूत्र में tan inverse 2x 1 minus x square तो tan inverse x जब मित्रों समझाए थे અને આગળનું સૂત્ર પર tan ઇનવર્સ y હતું આ 2 tan ઇનવર્સ તો એનો પણ ઉપયોગ કરીશું. નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 ના તમામે તમામ સૂત્રો પૂરા થઈ ગયા. હવે માત્ર દાખલા ગણવાના રહે. આપણે સ્વાધ્યાય 2.2 અને પછી પ્રક્રિયા બંને ગણી લઈશું. સૂત્રો એકવાર યાદ કરી દેજો. रिवीजन કરી લેજો મનમાં બેઠા બેઠા યાદ કરી લેજો અને આ સૂત્રો જો આપણને એકદમ મળેલી હશે તો દાખલા ગણવામાં એકદમ સરળતા રહેશે. મિત્રો એક વાત ધ્યાન રાખજો ક્યારે પણ કોઈ પણ સ્વાધ્યાય કે કોઈ દાખલા ગણતા હોય ત્યારે તમારે સૂત્રોનું લિસ્ટ લઈને બેસવાનું નહીં. કારણ કે મારા સ્ટુડન્ટ તો મને યાદ છે કે અમદાવાદ જ્યારે હું સ્વામિનારાયણ સ્કૂલમાં ભણાવતો હતો ત્યારે બહુ વર્ષો પહેલાં એ વખતે સાયન્સના સ્ટુડન્ટ તો શું કરે 4 કક્ષામાં બધા સૂત્રો લખી દીધા ઇકોનોમિક્સમાં કિસ્સા સરવાળાના સૂત્રો. જ્યારે પણ કોઈ પણ દાખલો આવે વિકલનનો કે સંકલનનો કે કોઈ પણ જગ્યાએ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય સૂત્રનો ઉપયોગ કરવાનો થાય તો તરત એ શું કરે એ લિસ્ટ લઈને જોઈ લે કે ભાઈ tan 2 થીટાનું સૂત્ર છે sin 3 થીટાનું સૂત્ર શું છે. એટલે પરિસ્થિતિ પછી શું થાય કે જ્યારે ખરેખર તેને ટેસ્ટ લખવાનો થાય એક્ઝામ આપવાની થાય ત્યારે
એ કશું કરી શકે નહીં. એને એક પણ સૂત્ર યાદ જ ના હોય. મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો સૂત્રો ક્યારે બુકમાં કે ક્યાંય જોવાના છે. આપણને યાદ કરવા પ્રયત્ન કરો. કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરવા થોડી તકલીફ પડવાની તો ફાયદો થશે. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.